હવે જો તમારા ઘરની અંદર રાંધેલી દાળ બચી ગઈ છે તો શું કરશો? ફેંકી દેવાના બદલે આ દાળમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વાનગી બનાવી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરોમાં આપણી મમ્મી, દાદી, નાની, કાકી હંમેશા એવી બૂમ પાડતી રહે છે કે આજે સાંજે શું બનાવીએ. અને ઘણીવાર એવી ફરિયાદો પણ સાંભળવા મળે છે કે કાલે રાતનું ભોજન ખૂબ બચી ગયું છે, હવે આમે શું કરવાનું? ઘણીવાર આપણે બહાર કંઈ ખાઈ લઈએ છીએ અથવા તો આપણને જે બનાવેલી રસોઈ છે તે નથી ભાવતી, જેને કારણે ખોરાક બચી જાય છે. હવે અન્નને ફેંકવું એ તો યોગ્ય ન ગણાય, પરંતુ ઘણીવાર જ્યારે આ રસોઈ બગડી જતી હોય છે તો આપણે ફેંકી પણ દઈએ છીએ. પરંતુ જો તમે વધેલા ખોરાકનો યોગ્ય ઉપયોગ કરશો તો તમે એવી વાનગી બનાવી શકશો કે ઘરના દરેક લોકો ઝડપથી આરોગી પણ જશે અને અન્નનો બગાડ પણ નહીં થશે. હવે જો તમારા ઘરની અંદર રાંધેલી દાળ બચી ગઈ છે તો શું કરશો? ફેંકી દેવાના બદલે આ દાળમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વાનગી બનાવી શકો છો. તો ઘણીવાર આપણે જ્યારે રસોઈ બનાવીએ તો માપ ન હોય અથવા તો કોઈ ન ખાય તો ખોરાક વધી જાય છે. આવામાં એને ફેંકવાને બદલે તમે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો. ચાલો જાણીએ કે જો ઘરની અંદર બનાવેલી દાળ બચી જાય તો શું કરવું જોઈએ. તમે બચેલી દાળ ફેંકવાને બદલે દાળ ટિક્કી બનાવી શકો. આ દાળ ફેંકવાને બદલે તમે એમાં થોડો લોટ ઉમેરીને દાળ પરાઠા પણ બનાવી શકો છો. જે દાળ પરાઠા તમે નાસ્તામાં ખાઈ શકો અને ઈચ્છો તો લંચમાં પણ ખાઈ શકો છો, જેથી ખોરાક બગડશે પણ નહીં અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હવે આ સિવાય દાળ ઇડલી, તમને જાણીને નવાઈ લાગશે કે તમારા ઘરની અંદર જે બચી ગઈ દાળ છે એમાંથી તમે સ્વાદિષ્ટ ઇડલી ઘરે જ બનાવીને રાખી શકો છો અને ઘરના સભ્યોને જો ખવડાવશો તો તમારી વાહવાહી થઈ જશે. આ સિવાય દાળ પકોડા, તો ઘરની અંદર બચેલી દાળમાંથી તમે ટેસ્ટી દાળ પકોડા પણ બનાવી શકો છો. હવે વાત કરીએ ચીલા વિશે, તો ઘણા બધા લોકો ચીલા બનાવવાનું ખૂબ પસંદ કરતા હોય છે. તો આ બચેલી દાળમાંથી તમે ઘરે રહીને ટેસ્ટી અને યુનિક ચીલા અથવા તો પુડલા પણ બનાવી શકો છો. જો તમે ઈચ્છો તો અંદર શાકભાજીને પણ એડ કરી શકો. આ સિવાય દાળ પૂરી, તો બચેલી દાળને ફેંકવાને બદલે તમે તેમાંથી પૂરી પણ બનાવી શકો છો, જે ખાવામાં મજેદાર હોય છે. હવે વાત કરીએ દાલ તડકા વિશે, તો જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ તો પહેલી પસંદ દાલ તડકા હોય છે. બચેલી દાળમાંથી તમે ઘરે રહીને યુનિક દાળ તડકાની રેસીપીને ટ્રાય કરી શકો છો. તો મિત્રો, હવે પછી જ્યારે પણ તમારા ઘરમાં દાળ બચી જાય તો એને ફેંકવાના બદલે આ રેસીપીઓ ટ્રાય કરી જોજો. ખાવામાં પણ યુનિક રહેશે અને ઘરના સભ્યો પણ વાહવાહી કરી ઉઠશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.